नाटक में फेमिनिज्म उतना ही है जितना अंबानी के पास माल, पेट्रोल के दाम का हाल और अनिल कपूर के बाल. मतलब बहुत कम. મહારાષ્ટ્રમાં તો છે ને કલ્ચર રહ્યું છે નાટક, એટલે નાટક છે ને એ કલ્ચરનો જ ભાગ છે કે મહારાષ્ટ્રમાં લોકો નાટક જોવા જવું એ કોઈક અલગ વસ્તુ નથી કે આ ગુજરાતમાં આપણે જોઈએ ને કે બહુ ઓછા લોકો નાટક જોતા, અને જ્યારે નાટક જોવા જે લોકો, જે ફોર એક્ઝામ્પલ જે મારા નાટક જોવા આવે છે લોકો, એ લોકો કાં તો મારા ફ્રેન્ડ્સ હોય, કાં તો મારા ફેમિલીના લોકો હોય, એ જ લોકો નાટક જોતા આવતા હોય. એડવર્ટિઝમેન્ટ્સ તો કેવું છે ને કે એક એક્ટર માટે બહુ સારી વસ્તુ છે, કારણ કે એ શૂટ બહુ નાના હોય છે અને એ પૈસા સારા એવા હોય છે એમાં, અને તમારું એક્સપોઝર પણ સારું એવું મળી જાય છે. તો એડ્સ તો ઓનેસ્ટલી હું બધા જ એડ્સ કરવા માટે ઓપન છું. જો કોઈકને અપ્રોચ કરવો હોય તો પ્લીઝ કરજો. તો અત્યાર સુધી મેં આર કુમાર કરીને એક સનગ્લાસીસની કંપની છે એની એડ કરી છે મેં. અલગ અલગ એક એઆઈ કંપની છે, પછી એક પીરિયડ ક્રેમ્પ રિલીફ કંપની છે. ઘણી બધી કોર્પોરેટ એડ્સ પણ થતી હોય છે, એ વાળી એડ્સ પણ મેં કરી છે. અત્યારે જે મેં ફિલ્મ કરી, આઈ થિંક તમને ખબર હશે, જે વશ ફિલ્મ હતી એનું વશ 2 પાર્ટ આવ્યો છે, એટલે હવે આવશે. તો એમાં એક મેં રોલ કર્યો છે. હા, કૃષ્ણદેવ યાજ્ઞિકે ડિરેક્ટ કર્યું. અચ્છા. રે ચરખા ભૂ મારે ઘરે રો રે માલિક તું, મારે નથી રીર મોતી તું, ભલા ભૂરે ચરખા निंबोळीच्या झाडा मागे चंद्र झोपला ग बाई, निंबोळीच्या झाडा मागे चंद्र झोपला ग बाई. નમસ્કાર, બેનિફિટ ન્યૂઝના પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. અને દર વખતની જેમ આ વખતે પણ હું તમારા સમક્ષ એક એવા અને અલગ યંગ વ્યક્તિત્વને લઈને આવી છું જેને જોઈને તમને આનંદ થશે. તમે એમને ઘણા બધા નાટકોમાં જોયા હશે અને તેમની પાસે જે નોલેજ છે, અત્યારની પેઢી જે આપણે કહીએ છીએ કે નાટકોમાં કેવું નોલેજ હોવું જોઈએ, તેની આજે વાત કરીશું. અને એક ખાસ વાત તેમની છે કે તેમને તેમનો વારસો સાચવીને રાખ્યો છે. તેમના ઘરમાં પણ આ જ વસ્તુઓ બાળપણથી તે જોઈ રહ્યા છે અને તે અનુભવી રહ્યા છે. હાલ તે પણ શીખી પણ રહ્યા છે અને કામ કરી રહ્યા છે. લોકોને તેમનું કામ ખૂબ જ ગમે છે, લોકોએ ખૂબ જ વખાણ્યું છે, અને તે વ્યક્તિ છે અનન્યા વૈદ્ય. આજે આપણે વાત કરીશું તેમની સાથે તેમના જીવનકાળ વિશે, કે તેમને નાનપણથી અત્યાર સુધીમાં શું કર્યું, કેવી રીતે શીખ્યા અને કેવી રીતે આ સ્ટેજે પહોંચ્યા છે. વેલકમ. હેલો, થેન્ક યુ ભૂમિ કે તમે મને બેનિફિટ ન્યૂઝ પોડકાસ્ટમાં ઇન્વાઇટ કર્યું. મને બહુ જ મજા આવી રહી છે અને હું એક્સાઇટેડ છું કે આપણે આગળ શું વાત કરશું. હું પણ એક્સાઇટેડ છું કે મજા આવશે, કારણ કે અત્યાર સુધી અમે લોકો બધાને બોલ્યા છે પણ સૌથી યંગ તમે છો. થેન્ક યુ. તો ફર્સ્ટ તો કેમ છો? હું મજામાં છું. બહુ જ અત્યારે કામ ચાલી રહ્યું છે, તો મજા આવી રહી છે કામ કરવામાં, રેસ્ટ કરવામાં, આવી રીતે અહીંયા આવીને વાતો કરવામાં. તમે કેમ છો? હું એકદમ મજામાં છું. એટલે પહેલું અમારે એ જ હતું કે ભાઈ શોર્ટ લિસ્ટ થયું છે અને ફટાફટ કોઈ આવી રહ્યું છે, એટલે તમે પહેલા તો ટાઈમ આપ્યો એના બદલે થેન્ક યુ. કારણ કે હવે આઈ નો કે બહુ બધા બિઝી હશો, શેડ્યુલ્સ ચાલતા હશે, રિહર્સલ્સ હશે, એટલા માટે ફર્સ્ટ સ્ટેજ હતું. એટલે પહેલું મારું આમ ક્વેશ્ચન તો ના કહેવાય, વાતો જ કરી રહ્યા છે, પણ પહેલું આમ એવું હતું કે તમે નાનપણથી આપણે શરૂઆત કરી કે અનન્યા બાળપણમાં કેવા હતા અને એમને કેવા ડ્રીમ્સ જોયા હતા કે હા હું સ્ટેજ પર આ કરીશ, નહીં કરું, યા તો પછી એની બદલે બધાનું એક કેવું ફેમિલીમાં એક હોય કે છોકરી છે ભાઈ આ ડોક્ટર બનશે, આ બનશે. તો તમારા ટાઈમમાં શું હતું કે આમ ડિસાઇડેડ હતું? હા, તો હું અત્યારે જેવી છું એવી જ હું નાની હતી ત્યારે પણ એવી જ હતી. ઇનફેક્ટ મને તો એવું લાગે છે કે વધારે એટલે આપણે કહેવાય ને કે આમ પર્સનાલિટીવાળા લોકો હોય કે આમ દૂરથી આમ ચમકી જાય. મને તો એવું લાગે હું સાચે નાની હતી ત્યારે એવી હતી, અને હું ક્યારેક મિસ પણ કરું એ માણસને. અને ટૂંકમાં જે બધા મારા વિષય કહેતા હતા મારા સ્કૂલમાં, મારા ઘરમાં, કે આ છોકરી બહુ બોલે છે અને આ છોકરી બહુ ચંચળ છે. એટલે એટલું મતલબ મારા આપણે જે રિપોર્ટ કાર્ડ હોય છે ને એમાં દર વર્ષે બહુ બોલે છે. મમ્મી ઘરે સ્કૂલમાં મળવા આવે તો કે આ છોકરી બહુ બોલતી હોય છે, કાં તો આ છોકરી ગાતી હોય છે, કાં તો આ છોકરી નાચતી હોય છે, કાં તો આ છોકરી બોલતી હોય છે. તો હું નાની હતી ને ત્યારથી જ હું આમ
એટલે મારી મમ્મી અત્યારે જ થોડા દિવસો પહેલાં મારી મમ્મી અને મારા પપ્પા વાત કરતા હતા, અને મારા પપ્પા કે મને નથી ખબર અને તારામાં આ એક્ટર બનવાનું ક્યારથી આવી ગયું. અને મારી મમ્મી કે શું વાત કરી રહ્યો છે તું, કે બચપનથી બધાને ખબર હતી કે જે એને પહેલી વાર પણ મળતો હતો ને બધા એ જ કે અનન્યા તો એક્ટિંગ જ કરવાની છે, કે અનન્યા તો આમાં જ આવે. એટલે એટલું બધું. અને બીજું એક તમને એક્ઝામ્પલ આપું, આઈ થિંક હું ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં હોઈશ કે એનથી એ નાની હોઈશ, અને મારા રિપોર્ટ કાર્ડમાં વર્ષના એન્ડમાં એવું લખાયું હતું કે આ છોકરીને જેટલું ગાવામાં અને નાચવામાં ઇન્ટરેસ્ટ છે ને એટલું જે જો ભણવામાં ઇન્ટરેસ્ટ લેશે ને તો એ બહુ આગળ વધશે. અને આ મેં મોટા થઈને મેં જોયો મારો રિપોર્ટ કાર્ડ, અને હું એટલી શોક થઈ ગઈ. મેં કીધું કે યાર તમે કોઈ 6-7 વર્ષનું કોઈક છોકરું હોય અને તમે એની ઉંમર છે રમવાની, નાચવાની, અને તમે એને એવું કહો છો કે, અને એવું નહોતું, હું ભણવામાં પણ બહુ સારી હતી, પણ હું ખાલી મેથ્સ અને સાયન્સમાં સારી નથી એટલે હું ઓટોમેટિકલી ભણવામાં સારી ના થઈ ગઈ. એટલે આપણા ત્યાં અલગ એક્ઝેક્ટલી. તો એ હતું, બાકી હું ભણવામાં પણ બહુ સારી હતી. તો એવી જ રીતે મારું રહ્યું છે. ઘરે હું જોતી હતી કે મારી મમ્મી એક ડાન્સર છે, મારા પપ્પા ભરતનાટ્યમ ડાન્સર છે, મારી મમ્મી, મારા પપ્પા થિયેટરના પ્રોફેસર છે ગુજરાતમાં, અને મારા ફોઈ સિંગર છે, ક્લાસિકલ સિંગર, ગઝલ અને ફોક મ્યુઝિકમાં એમણે રિસર્ચ કર્યું છે 20 વર્ષ સુધી. એટલે એ બધાનું ઇઝ ઇક્વલ કરે અને અનન્યા મળે એવું કહી શકાય. ના, મને એવું લાગે છે કે હું સૌથી લેસ ટેલેન્ટેડ માણસ છું મારા ફેમિલીમાંથી. સ્ટીલ દેખાઈ રહ્યું છે બહુ બધું. અને પેલું જે તમે કહ્યું ને કે સ્કૂલમાં કહ્યું તું કે બોલવાનું, તો સારું થયું ચાલુ રાખ્યું, નહીં તો બધાને કદાચ અનન્યા ના મળે. આઈ હોપ, આઈ ડોન્ટ નો. પણ એટલે હા, એવું જ છે. અને ઘરમાંથી પહેલેથી જ બધા બહુ સપોર્ટિવ રહ્યા છે, અને હું બહુ ક્લિયર હતી. એટલે હું નાની હતી ત્યારે મેં કંઈ પણ દીધું હતું ઘરે કે મને હવે આગળ જઈને એક્ટિંગ જ કરવી છે, ખબર નહીં શું. અને એવું પણ નથી કે મેં બહુ નાટકો જોયા હશે કે મેં બહુ ફિલ્મો જોયા છે. અમે લોકો અમારા ઘરમાં કોઈ ફિલ્મ જોવા એવું જતું નહોતું, અને ના હું મારા પપ્પાનું કામ જોવા જતી હતી. પણ ખબર નહીં કંઈક હતું. મેં ઇનફેક્ટ મેં ડાન્સ પરફોર્મન્સીસ બહુ જોયા છે, ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ ફોર્મ્સમાં એટલા જોયા છે. અને મેં વર્લ્ડના અલગ અલગ ડાન્સ, મ્યુઝિક, ક્લાસિકલ શાસ્ત્રીય સંગીતથી મને બહુ જ એક નાતો છે. હું શીખું છું પોતે. હા, સો ખબર નહીં ક્યાંક ને ક્યાંક એ હતું. મારા પપ્પા થોડા, બિકોઝ મારા પપ્પા આ ફિલ્ડના છે, એમને ખબર છે કે આ ફિલ્ડનું બંને જે બાજુ છે એમને ખબર છે. હા, સો એ થોડા ડાયસી હતા કે તું સાયન્સ કરી લે, પછી કે તું તારે જે કરવું હોય તું કર, પણ તારા પાસે એક સપોર્ટ રહેશે, એક પેલું રહેશે. અને એ બહુ નાની હતી ત્યારે તો એ કહેતા હતા કે નહીં તું એક્ટર નહીં બને, બિકોઝ એમને બહુ ચિંતા હતી. બિકોઝ ફાધર્સને હોય છોકરીઓ માટે, હજુ પણ એમને છે કે મને સાચવીને રાખે, મને આમ પેલું રાખે. પણ હવે એવું મને લાગે છે, અમારી કોઈ વાત નથી થઈ એકબીજા જોડે, પણ મને એવું લાગે છે હવે એમને એક્સેપ્ટ કર્યું છે, અને એમને એ વસ્તુ દેખાય છે કે આ જ છે કે જે મને કરવું છે આગળ. સો હા, આઈ થિંક આ જ રહ્યું છે મારું બાળપણ. અને આવી જ રીતે દોડતા અને ગાતા અને નાચતા, અને એવી રીતે હું નેચરલી જ સ્ટેજ પર આવી ગઈ. તો તમે આમ પાક્કા અમદાવાદી છો? હા અને ના, મને ખબર નથી. હું આને સો બેસિકલી હું મરાઠી છું. મારી મધર ટંગ મરાઠી છે, અને મારું જે આખું ફેમિલી છે, મારા મમ્મી પપ્પા એ બધા બરોડાથી છે. હા, જેવી રીતે વડોદરામાં ગાયકવાડનું રાજ છે, તો ત્યાં બહુ જ બધા મરાઠી લોકો છે. સો અમારી આખી ફેમિલી બરોડાથી છે. અમે લોકો એટલે જનરેશન્સથી, મારા દાદા પરદાદા બધા ત્યાંના જ છે. સો આમ ગુજરાતી કહેવાઈએ, કારણ કે અમે મોટા ગુજરાતમાં થયા છે, પણ મારી ભાષા જે છે એ મરાઠી છે. તો તમે મતલબ ઘરે મરાઠી બોલતા હશો? હા, એકદમ શુદ્ધ મરાઠી.
અને એના જ લીધે કેવું થયું છે કે મારા મગજમાં છે ને બધી ભાષાઓનું આમ ખીચડી થઈ ગયું છે કે હું ના સરખું એકદમ ગુજરાતી તો ઇનફેક્ટ હું અત્યારે 3-4 વર્ષ પહેલા જ શીખી છું બોલવાનું, કારણ કે આમ ફરગીવ મી જો મારું ગુજરાતી થોડું આમ તેમ થશે, કારણ કે હું આ ફિલ્ડમાં મેં જ્યારથી આમ રેગ્યુલરલી કામ કરવાનું શરૂ કર્યું ત્યારે મને ગુજરાતી શીખવું બહુ જ ઇમ્પોર્ટન્ટ થયું હતું. અને મારી જે આખી સ્કૂલિંગ અને એજ્યુકેશન રહ્યું છે ઇંગ્લિશમાં રહ્યું છે. મેં મારા માસ્ટર્સ પણ ઇંગ્લિશ લિટરેચરમાં કર્યા છે. સો 7 વર્ષ વચ્ચે હું હૈદરાબાદમાં પણ હતી. એટલે તો વધારે. હા, એના લીધે એટલે હું એ બધું જ છું, ગુજરાતી પણ છું, મરાઠી પણ છું, બધું જ છું. હા, એટલે પેલું મેં જોયું છે કે કલ્ચર હોય ને કે ઘરમાં પોતાની, કારણ કે ગુજરાતીનું બી એવું છે કે ગુજરાતી અમેરિકામાં રહેશે પણ ઘરમાં ગુજરાતી બોલશે. એ રીતે મરાઠી કલ્ચરમાં પણ છે કે ઘરમાં એ લોકોની જે શુદ્ધ ભાષા હોય, લહેકો હોય, એ જ વાત કરતા હોય. ઇનફેક્ટ મારા જે દાદા હતા એ મરાઠીના પ્રોફેસર હતા MSU-માં. ક્યાં વાત છે. તો એના લીધે વધારે જ આમ રહ્યું છે, બહુ જ સ્ટ્રિક્ટ રહ્યું છે ઘરમાં કે મરાઠીમાં જ વાત કરવાની. અને સારું છે. તો તમારે મતલબ તમે કોલેજમાં આવીને કોઈ સ્પેશિયલ ક્લાસીસ કે કઈ કર્યું હતું કે એક્ટિંગ માટે તમને એવું હોય કે આ સ્પેશિયલ? આપણે ત્યાં, મારા મતે, મને એવું જ્યાં સુધી સમજ છે, આપણે ત્યાં થોડું ઓછું છે ગુજરાતમાં. ગુજરાતની બહાર પુણે ને વગેરે બધે તો બહુ બધા ક્લાસીસ ચાલે છે. હૈદરાબાદ છે, સારું ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે કે તમે પ્રોપરલી શીખી શકો એક્ટિંગ. પણ ગુજરાતમાં ઓછું છે. તો તમે એવું કોઈ સ્પેશિયલ કર્યું હોય કે પછી તમારી કોલેજમાં કઈ હોય? હા, સો જેમ મેં કીધું, હું નાનપણથી જ આ બધામાં ઇન્વોલ્વ હતી. તો હું જ્યારે 10th અને 11thમાં હતી ત્યારે મેં વર્કશોપ્સ કર્યા હતા. આમ ક્લાસ નહોતા કર્યા, પણ વર્કશોપ્સ કર્યા હતા. અભિષેક શાહના અને અભિનય બેંકરના, એમના જોડે આમ 10-15 દિવસના વર્કશોપ. પણ એના પછી મેં કોઈ એવા વર્કશોપ કે ક્લાસીસ નથી કર્યા. હું જ્યારથી કોલેજમાં આવી છું ત્યારથી મેં પ્રોફેશનલી બહાર ફ્રીલાન્સ કામ કરવાનું શરૂ કરી જ દીધું, અલગ અલગ ગ્રુપ્સ જોડે. સો એવી રીતે પછી મારી જર્ની આમ એક પછી એક કામ જ થઈ અને કામ જ કરતી ગઈ. તો આમ ક્લાસ મેં કર્યા નથી. ઓકે. અને તમે આમ પહેલું નાટક, મતલબ તમે જે પહેલું પ્લે કર્યું હોય સ્ટેજ પર, એ કયા ટાઈમે કર્યું હતું? હું કોલેજના 2nd યરમાં હતી. અને સ્ક્રેપયાર્ડ કરીને એક ઇન્સ્ટિટ્યુશન છે, કબીર ઠાકોર ચલાવે છે. આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ હિમ ઓલ્સો, બિકોઝ મારી જર્ની ત્યાંથી શરૂ થઈ. તો એમના ત્યાં એક નાટક ચાલતું હતું. અને જેમ મેં વાત કરી, મારી ફોઈ જે સિંગર છે એ બહુ સારા ફ્રેન્ડ્સ છે એમના જોડે. તો મારા ફોઈએ મને કીધું કે અહીંયા નાટકો ચાલે છે, કે તારે હવે કરવું જ છે તો ત્યાં જા. એટલે હું ગઈ અને બસ ત્યાં મેં કર્યું નાટક, મારું પહેલું નાટક. અને એના પછી એક પછી હું કરી જ રહી છું નાટક. તો તમારો આમ પહેલો કોઈ ડાયલોગ હોય, જે ફર્સ્ટ ડાયલોગ? એકચ્યુઅલી જે મેં પહેલું નાટક કર્યું ને એમાં મારો બહુ નાનો રોલ હતો, પણ એમાં મારું નામ પિંકી હતું અને હું એક નોર્થ ઇન્ડિયન પ્લે કરતી હતી. અને એક છોકરો હતો, ટેલર હતો, જેને હું ગમતી હતી અને મને પણ એ ગમતો હતો. તો હું એના પાસે જઉં અને હું આમ દરેક સીનમાં આવું ને તો મારો એક એવો ડાયલોગ હતો કે સુનો ના મુझे ये करके दोगे, मेरा ये सिलके दोगे. એટલે બસ એવું જ હતું. બહુ આમ નાનો રોલ હતો, પણ એ બસ આમ દર સીનમાં આવે ને એને કે મને આ કરી આપીશ મને. હવે આટલા બધા વર્ષો પછી જ્યારે હું એના વિશે વિચારું ને તો મને એવું લાગે કે બહુ ઇનોસન્ટ કેરેક્ટર હતું એ, બહુ જ. પણ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. પેલું કહેવાય ને કે આપણે બાલ મંદિરમાં પહેલી વાર ગયા એટલે આપણને ફર્સ્ટ ડે યાદ હોય, સ્કૂલનો પહેલો દિવસ, એટલે એ એવું હોય કે ડેફિનેટલી યાદ જ રહે આપણને. અને મને તો એવું પણ છે કે મેં જે પહેલું નાટક કર્યું એના કરતાં મેં જે પહેલા નાટકો જોયા, કે જે મેં આ વર્કશોપની વાત કરી ને કે જ્યારે હું સ્કૂલમાં હતી, એ એક્સપિરિયન્સીસ મારા માટે વધારે મેમોરેબલ છે. કારણ કે એ મને એકદમ યાદ છે ક્લિયર કે મેં વર્કશોપમાં આવું કર્યું હતું, મેં આ સીન કર્યો હતો, કે આ નાટક હું જોવા ગઈ હતી અને એમાં આવું થયું હતું. અને અત્યારે હું કેટલા પણ નાટક જોઉં ને પણ મારા મગજમાં આમ રહી નથી જતા, પણ એ વખતે મેં જે નાટક જોયા હતા ને એ મારા મગજમાં આમ છપાઈ ગયા છે, એવું છે. તો એવું કોઈ નાટક હોય જે આમ પેલું કહેવાય ને એકાદ વસ્તુ એવી જે આપણામાં જીવંત રહેતી હોય, તો એવું કોઈ નાટક હોય જે તમને આમ તમને એવું હોય કે આ પ્લે થાય તો આમાં તો હું હોવી જોઈએ, બધા એક્ટર્સને એવું હોય છે. હા. સો
અત્યારે જ એનો શો અમદાવાદમાં થયો, જે મેં બહુ વર્ષો પહેલા જોયું હતું, માંગણીયાર સિડક્શન. એ જે નાટક છે એ માંગણીયાર એક ફોક ટ્રાઇબ છે રાજસ્થાનનો, અને એ લોકો બસ બહુ મોટો સેટ છે અને એ લોકો બસ બેસીને ગાય છે એમના જે લોકગીતો છે. અને એ મેં જોયું હતું અને મને એવું થઈ ગયું કે યાર આ લોકો કેટલા ગજબ છે, કેટલા એટલે નાટક એટલે જેવું આપણે મોડર્ન ટાઈમ્સમાં જઈ રહ્યા છે, જેવું નાટકની પરિભાષાઓ ને ડેફિનેશન્સ ચેન્જ થતા જાય છે, એવું કોઈ હવે એક ડેફિનેશન રહી નથી કે નાટક એટલે આ જ કે એક એક્ટર ચાલીને આવે છે અને ત્યાં ઊભો રહે છે, પ્રોફાઇલ આપે છે અને એને ડાયલોગ બોલ્યો એટલે નાટક. એવું જરૂરી નથી. તમે આખા નાટકમાં એક જગ્યાએ બેસીને તમે ગાઈ પણ શકો છો. તો એ બધું જે મેં એ ટાઈમે એ ઉંમરે જોયું ને, એ મને લાગે છે મારા માટે બહુ ઇન્ફ્લુએન્સિંગ હતું કે નાટક આવું પણ થઈ શકે છે અને એ લોકો બસ બેસીને ગાય છે. અને મને થયું કે વાહ, મારે પણ આવું કરવું છે, સ્ટેજ પર ગાવું છે. બીજું છે એક બંસી કોલનું એવી રીતે નાટક હતું, જેમાં એક જે સ્ત્રી હતા એ ગાતા હતા અને એ નાટક પત્યા પછી ઓડિયન્સે એટલી બધી તાળીઓ પાડી કે એ રડવા લાગ્યા સ્ટેજ પર, કે અને એમણે કીધું કે મને આવી રીતે કોઈ રિસ્પોન્સ જ નથી મળ્યો. અને હું બહુ નાની હતી જ્યારે મેં આ બધું જોયું, તો મને એવું થયું કે કેટલી સરસ વાત છે આ, કેટલું, એટલે એ બધું મારા મગજમાં મને એકદમ આમ યાદ છે કે મેં જોયું. તો આ વખતે તમારું જે અભિવ્યક્તિમાં હતું એ તો બહુ જ સરસ હતું. એસ્પેશિયલી ગર્લ્સની એમાં જે વુમન્સની વાત હતી, હરેક એજનું તમે એજ ગ્રુપ્સ બતાવ્યા છે, અલગ અલગ કેટેગરીઝમાં બતાવ્યું છે, ગામડાથી લઈને બધું જ બતાવ્યું છે મોડર્ન સુધી. તો એ આઈડિયા તમારો હતો? મતલબ આખું ડિઝાઇન, રાઇટિંગ બધું તમારું જ હતું? મારા જે ફોઈ છે, હું એમનું નામ પ્રાચી ગજાનંદ દુબળે, એમણે 20 વર્ષ સુધી રિસર્ચ કર્યું છે. એ ગામડામાં જઈને એ ગામડાના જે લોકગીતો છે એ સાંભળે અને એને ડોક્યુમેન્ટ કરે, બિકોઝ એ ગીતો હવે લુપ્ત થઈ જશે ને, બિકોઝ એ ક્યાંય રેકોર્ડેડ નથી, ના એમનું કંઈક લખેલું છે, તો એ ત્યાં જઈને રેકોર્ડ કરે છે. તો નાની હતી ત્યારથી હું એમના ગીતો સાંભળું, એમની વાતો સાંભળું, અને મને સાંભળતા બહુ જ મોટું કામ છે, બહુ મોટું કામ છે, બહુ જ મોટું. એટલે હું તો એ મારા માટે એટલા ઇન્સ્પિરેશન છે. અને એટલે એ ના હોત તો આ નાટક પણ ના હોત. તો અને એના જ લીધે હું જ્યારે એમની એ વાતો સાંભળું અને એમના ગીતો સાંભળું, મને થતું હતું કે યાર આ વાત બધા એ સાંભળવી જોઈએ, બધા સુધી પહોંચવી જોઈએ. હા, બધા સુધી પહોંચવી જોઈએ. અને મેં આ બધા ગીતો કેટલી નાની હતી ત્યારે મેં સાંભળી હતી, અને અત્યાર સુધી મને એ મગજમાં છે. હા, તમારા જોડે જીવતા રહ્યા છે, તમારા સાથે હોય. હા, કે મને જો કોઈક કરવાનો મને મોકો મળ્યો તો હું આ કોન્ટેન્ટ જોડે મને કામ કરવાનું ગમશે, એવું છે. તો મને મગજમાં ચાલતું હતું અને મેં કીધું કે મને આના જોડે એક નાટક કરવું છે, અને મને એ નાટક એવા ફોર્મમાં ડિઝાઇન કરવું છે કે એ આપણી અગેન, બિકોઝ આ લોકગીતો છે, તો આપણી જે લોક નાટક કરવાની જે પ્રથા છે ભારતમાં, જે બહુ બધી પ્રથાઓ છે, ભવઈ છે, નોટંકી છે, તમાશા છે, જે બધી મને બહુ જ ઇન્સ્પાયર કરે છે. તો આપણે એનું ઇન્સ્પિરેશન લઈએ અને જે આપણે મોડર્ન રીતે આપણે એક્ટિંગ કરતા હોઈએ એનું એક મિક્સચર કરીએ અને એનું એક પ્રેઝન્ટેશન કરીએ, જે મને લાગ્યું. સો નોટંકી એક એવી સ્ટાઇલ છે કે જે બહુ જ આમ ઓવર ડ્રામેટિક છે અને આમ બહુ જ વિટી છે, કોમેડી છે એમાં, અને રંગલો રંગલી જે આપણે જનરલી ભવાઈમાં જોતા હોઈએ એવા પણ અલગ અલગ વસ્તુઓ ચાલતી હોય છે, અને ગીતો હોય છે અને નાચ હોય છે, જે મને લાગે છે કે જે મને એવું લાગે છે કે એક ઇન્ડિયન આર્ટિસ્ટની આઈડેન્ટિટી આ છે કે આપણા નાટકોમાં બધું હોય છે, ગાવાનું હોય છે, નાચ હોય છે, થિયેટર હોય છે, જેના જોડે મને એક્સપેરિમેન્ટ કરવું હતું. અને મને લાગ્યું કે આ ગીતો જોડે અને ફેમિનિઝમ, એટલે મને એવું લાગે છે ટોકિંગ અબાઉટ ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, નોટ દેટ કે મને મારા નાટકમાં એવું બતાવું હતું કે ભાઈ હું ફેમિનિઝમનો ઝંડો લઈને, બિકોઝ એ ઘણીવાર કેવું થાય છે કે ઓડિયન્સ રિસીવ નથી કરી શકતું, કારણ કે ઓડિયન્સ બહુ જ આમ કે એક મિનિટ તમે અમારા પર એવી રીતે આવો છો તો અમે નહીં, પણ આપણે આમ વાળીને જો એમને પેલું સર્વ કરીએ ને તો એ લોકો ઓપન હોય છે એ વસ્તુને લેવા.
અને મને પણ એવું હતું કે મને પ્રીચી નથી બનાવવું કે ભાઈ અમે સ્ત્રીઓ છે ને અમારા જોડે આવું થાય છે ને અમારું આવું કરો, બટ મને લાગે છે કે આ જે વાર્તાઓ છે બહુ સિમ્પલ વાર્તાઓ છે, બહુ સિમ્પલ સ્ત્રીઓની વાર્તાઓ છે, આપણા માની વાર્તાઓ છે, આપણા દાદીઓની વાર્તાઓ છે, આપણા ફ્રેન્ડની વાર્તાઓ છે, એ બધી these stories are enough in themselves to talk about Of themselves. course. મને એવું લાગ્યું. સો મેં આ બધી સ્ટોરીઝને અમેલ્ગમેટ કર્યું. અને હું એટલી બધી સારી રાઇટર નથી, તો મારા ફ્રેન્ડ્સ છે પ્રિતેશ આચાર્ય અને અમિત ઠક્કર, Okay. એમણે આ વાર્તાઓને એક નાટકમાં વાહ. આખું લખ્યું એમણે. વાવ. સો એમણે વેરી ગ્રેટફુલ ટુ ધેમ એઝ વેલ. તો એવું હતું. મતલબ એવું કહી શકાય કે એના પછી એક નવી ઓળખ ઊભી થઈ એવું? હા, ડેફિનેટલી. એટલે હું અહીંયા છું, તમારી જોડે વાત કરું છું, કારણ કે તમે મારું નાટક જોયું અભિવ્યક્તિમાં, અને આઈ એમ રિયલી ગ્રેટફુલ એન્ડ થેન્કફુલ ટુ અભિવ્યક્તિ ઓલ્સો કે એમણે મને આ પ્લેટફોર્મ આપ્યો. બટ મને એવું લાગે છે આ એક શરૂઆત છે, 100%. એક આઈડેન્ટિટીની, કે એક જર્નીની, આઈ હા, of થિંક. course. અને I will always be on this journey. So I am excited to create more. હા. એટલે કેવું આપણે જ્યારે વાત કરીએ કે સ્ત્રીઓની કે તો એ તો વર્ષોથી બની રહ્યું છે, અને આવું બધું ફોર્મ્સમાં અલગ અલગ રીતે આવતું પણ રહ્યું છે. જેમ કે એક આની પેલા એક મહત્વ કરીને એક બુક પણ લખાઈ છે ને નાનું એક શોર્ટ ફિલ્મ પણ બની છે, રામ મોરીની છે. તો એમાં પણ સેમ કોન્સેપ્ટ છે. એની પછી અભિવ્યક્તિમાં જ શો થયો તો જિજ્ઞા વ્યાસનો જે હતો ઓવું બન્યા, એ પણ સેમ તમારું હતું. એટલે કહેવાની રીત તો કહેવા તો એક જ વસ્તુ માંગે છે, બસ એના પ્રકારો અલગ છે, અને બહુ સારી રીતે ભજવાઈ રહ્યું છે. એટલે લોકોને ખબર પણ પડે કે શું થઈ રહ્યું છે, ના થવું જોઈએ, ક્લિયર થાય મગજમાં કે આવું થવું જોઈએ ને આ ના થવું જોઈએ. અને જે ખોટું કરતો હોય એને પોતાને ખબર પડે કે હા એકચ્યુઅલી આ ખોટું થઈ રહ્યું છે, અમે ખોટું કરી રહ્યા છે. કારણ કે એક સ્ટેજ, મારા મતે સ્ટેજ પર ઊભા રહીને તમારી સામે 1000-1500 જણા છે એની પર કહેવું ને કે આ ખોટું છે, એ બહુ મોટી વાત થઈ જાય. અને આ ફોર્મમાં એટલે બહુ મજા આવી હતી બધાને, એસ્પેશિયલી જે એમાં ગીતો હતા એ તો કેવું ને જીવ હતો. સાચે એ એટલે તમારા ફોઈ ઓફકોર્સ ક્રેડિટ એમને જ જાય છે, પણ એ જે ગીતો હતા એ જીવ હતો, એને એકચ્યુઅલી પકડીને રાખ્યા હતા. અને એ વચ્ચે વચ્ચે જે ડાન્સ હતો બધું બહુ જ સુપર્બ હતું, અને સ્ટોરીઝ તો સુપર્બ હતી જ. તો તમે એવું કોઈ સ્પેશિયલી ગીત હોય જે તમને ગાવું ગમતું હોય, જે તમે ઘરે ગાતા હોય યા નાનપણથી એમ એવું? તમે નાનપણથી એટલે આ બધા ગીતો તો છે જ કે જે મારા મગજમાં રહી ગયા હતા, જેમ તમને ગાવું ગમતું એમ તમે ગાઈ શકો અત્યારે કે હા બાપરે. સો એક મને એનું ગુજરાતી શબ્દ નથી ખબર, પણ આપણે નાના છોકરા માટે જે ગીતો ગાતા હોય ને કે સુવાડવા માટે, એને શું હાલરડું. હા. સો એક મરાઠીમાં હાલરડું છે, નિંબોળીચા ઝાડા માગે. એટલે એનો અર્થ એ છે કે જે નીમનું ઝાડ છે એની પાછળ તમે ગાઈને બતાવવું પડશે. બાપરે, હું એટલી સારી સિંગર નથી. મતલબ હવે તો બધાને ખબર છે, સાંભળ્યું છે. ના ના, પણ આવી રીતે હું કટ કરાવી દઈશ. હું 1-2 લાઇન્સ ગાઉં છું. હા. निंबोळीच्या झाडा मागे चंद्र झोपला ग बाई, निंबोळीच्या झाडा मागे चंद्र झोपला ग બાઈ. આથી વધારે બહુ ઊંચું મારે. બહુ જ સરસ છે, મેં સાંભળ્યું છે. હા. તમારા એમાં પણ જે ગીતો હતા ને બહુ જ સરસ હતા. તો એનું જે તમારા ફોઈનું કોઈ ફેવરેટ હોય તમે અત્યારે ડેડિકેટ બી કરી શકો છો. તો એક ગુજરાતી જ ગીત છે નાટકમાં, લેમડાના થોડમાં. એમાં રાજસ્થાની કલ્ચર હતું, મે બી સમથિંગ લાઈક ધેટ. હા, એટલે 2 ગીતો હતા. એક રાજસ્થાની ગીત પણ હતું જે નાટકના શરૂઆતમાં હતું, ચરખો. જે બહુ મને યાદ છે, એના પર બહુ બૂમો પડી હતી, બધાને બહુ ભયંકર ગમ્યું હતું. શબ્દે ભૂરે ચરખા ભૂ, હા, ભૂરે ચરખા ભૂ, મારે ઘરે રો રે માલિક તું, મારે નથેરી રો મોતી તું, ભલા ભૂરે ચરખા ભૂ. તો આ રાજસ્થાની ગીત હતું. અને પછી એક હિમાચલી ગીત હતું, એક
ગુજરાતી ગીત હતું અને એક બંગાળી ગીત હતું, એવું હતું. તો ગુજરાતી ગીત એ આઈ થિંક મારા ફોઈનું પણ ફેવરેટ છે, મારું પણ ફેવરેટ છે. અને જો અને એનું મીનિંગ એટલો સરસ છે ને કે એક સ્ત્રીનો હસબન્ડનું એક્સ્ટ્રા મેરિટલ અફેર થાય છે અને એ છોકરીને એ ઘરે લઈ આવે છે બીકોઝ એ છોકરી માદી પડી હોય છે. તો આ કેટલી ઇન્ટરેસ્ટિંગ અને કેવી વાત થઈ કે એ સ્ત્રીને એના સ્વતન જોડે રહેવું પડે છે અને કારણ કે એ સ્ત્રી છે એની જવાબદારી છે કે એ પેલીને સાચવે અને એનું ધ્યાન રાખે, અને પછી એ છોકરી મરી જાય છે તો એ છોકરીનું ભૂત એને બીવડાયા કરે છે નીમના ઝાડના નીચે. એટલે એવી બધી વાત છે, બહુ જ આમ. એટલે મને આ ગીત એટલું ઇન્ટરેસ્ટિંગ લાગ્યું ને કે કોઈ ગામડામાં કોઈ લોકગીત કે એક સ્ત્રી જોડે સાચે આવી વ્યથા થઈ હશે અને એને એ વ્યથા વિશે ગાયું એવું આ ગીત છે. લેંબડાના થડમાં મારા વિરાજી હે મને ભૂતડા બીવડાવે મારી હોકણા, હે મને ભૂતડા બીવડાવે મારી હોકણા. લેંબડાના થડમાં મારા વિરાજી. વાહ, મને મજા આવી કે ત્યાં સાંભળ્યું તો હવે સામે સાંભળો. આ ગીત ઘણા બધા ઓડિયન્સ કહી ગયા કે એમના મગજમાં આ ગીત રહી ગયું બીકોઝ આ ટ્યુન છે ને બહુ ફેમિલિયર છે આપણા ગુજરાતીઓ માટે કે અને યાદ રહી જાય એવું પણ છે. એટલે ઘણા બધા લોકો એમને કીધું કે એ ગીત કયું ગીત હતું, બહુ સરસ હતું. બહુ એ જે આ સ્ટોરી તમે કીધી ને મને યાદ આવે છે, જે રીતે બે છોકરીઓ જાય છે ને પછી ત્યાં ઝાડ નીચે આખું બહુ જ સરસ, બહુ મજા આવી. એમાં એક ફેમિનિઝમ પર એક ડાયલોગ भी બોલ્યા હતા તમે. इस नाटक में फेमिनिज्म उतना ही है जितना अंबानी के पास माल, पेट्रोल के दाम का हाल और अनिल कपूर के बाल. मतलब बहुत कम. એવું એ કદાચ ડાયલોગ. હા. એટલે તમને તો આમ નાનપણથી હશે કે આ બધું, એટલે જયારે પ્લે કરવાનું આવ્યું ત્યારે અમે એવું હશે કે ભાઈ વર્ષોથી આ કરવું હતું એટલે દેખાયું હતું એકચ્યુઅલી. હા, કહી શકાય. એટલે એક નાની છોકરી માટે સ્ટેજ પર આવું અને સ્ટેજ પર કંઈક કરવું એ જ મારા માટે એટલી ઉત્સાહી હતી ને કે જ્યારે નાની હતી કે મારે સ્ટેજ પર આવું છે. અને હવે જ્યારે આટલા વર્ષથી હું કરી રહી છું એના પછી કંઈક પોતાનું કરવું અને પોતાનું પણ એ કે જેમાં હું મોર દેન કે જેમાં હું માનું છું પણ એક જે હું ઘરેથી સાંભળતી આવી છું આટલા નાના વર્ષોથી, અને જે સ્ટોરીઝમાં મને મારી માં દેખાય છે, મને મારી દાદી દેખાય છે, એ વસ્તુ સ્ટેજ પર કરવી, ગાવી, અને એ બહુ જ સ્પેશિયલ હતું. એ તો પછી નજીકનું થઈ જાય. હા. એટલે એક તો સૌથી યંગ તમે છો, હું કહું છું ને 23 યર્સમાં આટલું બધું મારા માટે તો મને તો બહુ મોટી વાત લાગે. અને સ્પેશિયલી એ જે નાટક હતું એમાં સૌથી વધારે કોન્ફિડન્ટ જ તમે લાગતા હતા. તો અત્યારે એવું કોઈ હોય આપણે ત્યાં કે જેના નાટકો તમને હોય કે આમના સાથે તો મને કામ કરવું જ છે, આમના હાથ નીચે શીખવા મળે, એવો કોઈ પર્સન? હા, અમદાવાદમાં તો હું બહુ ગ્રેટફુલ છું કે મને બહુ જ સારા લોકો જોડે કામ કરવાનો ચાન્સ મળ્યો છે. પછી કબીર ઠાકોર હોય સ્ક્રેપયાર્ડના, દુષ્યંત મલિક, રેન બસેરા જેમનું છે, અર્પિતા દગત જે NSD પાસ આઉટ છે ડિરેક્ટર, એમના જોડે હું અત્યારે કામ કરી રહી છું એક પ્લેમાં, મહેશ ઘોડેસવાર, એવા અલગ લોકો જોડે મેં બહુ બધા અમદાવાદમાં કર્યું છે અને વેરી ગ્રેટફુલ, અને એમનાથી મને બહુ જ બધું શીખવા પણ મળ્યું છે. ઇન્ડિયામાં એવા બહુ બધા લોકો છે જેમના જોડે મને કામ કરવું છે, બહુ બધા ફિમેલ ડિરેક્ટર્સ છે, અનુરાધા કપૂર છે, પછી અતુલ કુમાર છે, એવા બહુ જ બધા, હબીબ તનવીરના જે ડોટર છે, આમ સો સોરી એમનું હું નામ અત્યારે ભૂલી રહી છું, એમના જોડે મારે કામ કરવું છે. એવા બહુ બધા ક્રિએટર છે. અને હવે મને મને એ ફીલ થઈ રહ્યું છે કે હવે મને અમદાવાદના બહાર નીકળીને જે બધા જે બહુ સરસ નાટક જગતમાં કામ કરી રહ્યા છે એમના જોડે મારે કામ કરવું છે. મરાઠીમાં પણ બહુ જ સારા નાટકો થાય છે, બહુ જ સારા.
સો મહારાષ્ટ્રમાં તો છે ને કલ્ચર રહ્યું છે નાટક, એટલે નાટક છે ને એ કલ્ચરનો જ ભાગ છે કે મહારાષ્ટ્રમાં લોકો નાટક જોવા જવું એ કોઈક અલગ વસ્તુ નથી કે આ ગુજરાતમાં આપણે જોઈએ ને કે બહુ ઓછા લોકો નાટક જોતા, અને જ્યારે નાટક જોવા જે લોકો, જે ફોર એક્ઝામ્પલ જે મારા નાટક જોવા આવે છે લોકો, એ લોકો કાં તો મારા ફ્રેન્ડ્સ હોય કાં તો મારા ફેમિલીના લોકો હોય, એ જ લોકો નાટક જોતા આવતા હોય. પણ મહારાષ્ટ્રમાં તો જેવું આપણે કોઈ ફિલ્મ જોવા જઈએ એવું જ નાટક જોવા જતા હોય. એટલે પેલું ત્યાં મેં જોયું છે પૈસા ખર્ચીને લોકો ફિલ્મોની જેમ નાટક જોવે છે. આપણા ત્યાં હજુ ઓછું છે, ઓછું ત્યાં એ પેલું છે, વેલ્યુ છે. અને એ ફેમિલીમાં પહેલેથી જ હોય કે છોકરાઓ નાના હોય ત્યારે મમ્મી પપ્પા લેતા જ જતા હોય, પછી એ મોટા થાય એટલે એ લોકો પણ જાય. એટલે ભાષા શુદ્ધિ પર એ લોકોનું થોડું વધારે સારું છે જેવું કહી શકીએ, કારણ કે આપણે ત્યાં અત્યારે પેલું મિક્સ ભાષાવાળું ચાલી રહ્યું છે. હું બધા પોડકાસ્ટમાં એકવાર ડિસ્કશન થઈ જ જાય બધા જોડે, કારણ કે ઘણી વાર કેવું હોય કે પ્લે કરતા હોય તો વાંધો નથી કે ના આવડે, પણ ખોટું ઉચ્ચારણ જાય એ બહુ થતું હોય છે. ત્યાં બહુ પ્યોરિટી હોય છે. અમે જિજ્ઞા વ્યાસ આવ્યા તો અમે ડિસ્કસ કરતા ત્યાં વર્ડ્સ, શબ્દોની પ્યોરિટી બહુ જ સારી છે. એટલે એ જ છે કે જેવું મેં મારા ઘરમાં પણ કીધું કે ભાષા બોલવું એ બહુ જરૂરી છે, મરાઠીમાં જ બોલવું, અને સાચું મરાઠી બોલવું એ પણ બહુ જરૂરી છે. સો એ સાચવી રાખ્યું છે મરાઠી રંગમંચ પર એમણે. સો એ છે, પણ ઓફકોર્સ રોલ અલગ હોય, રોલમાં કોઈ ડાયલેક્ટ હોય, રોલમાં કંઈક તમે કોઈક એરિયાનો, તમે વિદર્ભનો કોઈક છો તો તમે અલગ રીતે બોલો, તો એ બધું તો હોય જ છે. પણ હા, લિટરેચર, સાહિત્યનું બહુ ઇમ્પોર્ટન્સ છે, અને જ્યાં સાહિત્યનું ઇમ્પોર્ટન્સ હશે ત્યાં ભાષા અને આ બધી વસ્તુઓ તો હશે જ. તો તમને બુક્સ વાંચવાનો પણ શોખ હશે? જી. તો તમે મરાઠી વાંચો છો પુસ્તકો? હા, મરાઠી હું વાંચું છું, મરાઠી નાટકો વધારે વાંચું છું નોવેલ્સ કરતા. એટલે એ પણ હવે કેવું છે કે હું નાની હતી ને ત્યાં, બીકોઝ સેડલી મારું આખું એજ્યુકેશન ઇંગ્લિશમાં થયું હતું, અને કારણ કે હું આટલી બધી અલગ અલગ જગ્યાઓ પર રહી હતી, ઇંગ્લિશ વાંચવું મારા માટે બહુ ઇઝી થઈ ગયું હતું. તો મેં જેટલું બધું મારા બાળપણમાં વાંચ્યું ને બહુ બધું લિટરેચર મેં ઇંગ્લિશમાં વાંચ્યું. પણ જેવું હવે મોટી થઈ રહી છું ને, હવે આઈડિયા આવે, બહુ જ આ મરાઠી નાટકો વાંચું છું, હિન્દી નાટકો વાંચું છું. તો એ હવેથી બહુ જ મારા ડેવલપ કર્યું છે મેં. તો એવું કોઈ હોય જે તમે વાંચ્યું અને તમને એવું થયું કે આ ડિરેક્ટ કરવા જેવું છે, આ હું કરીશ, કે આના પર કામ થવું, કારણ કે બધાને એક પ્લે તો કરતા જ હોય પણ એની સાથે સાથે એક હોય ડ્રીમ કે આવું થવું, એક ઉંમર પછી યા એક સમય મળ્યો, સહી તક મળી તો કરીશું. તો એવું કંઈ હોય જે તમારે કરવું હોય? અત્યાર સુધી જે મેં મરાઠીમાં નાટકો વાંચ્યા છે ને, એમાં બહુ ક્લાસિક, આમ દિગ્ગજોએ લખેલા એવા નાટકો વાંચ્યા છે, કે જે વિજય તેંડુલકરના નાટકો થઈ ગયા, મહેશ એંકલુંચવારના નાટકો થઈ ગયા, એવા બધા નાટકો છે. તો અત્યારે હું પોતાને જાતને બહુ આમ, મને એવું લાગે છે બહુ બધું શીખવાનું બાકી છે, કે જેની પહેલા હું એમના કામને અડું, એના પહેલા બહુ બધું શીખવાનું બાકી છે. તો અત્યારે તો મેં એવો વિચાર નથી કર્યો કે મને કોઈ આ નાટક છે જે મને કરવું છે. પણ હા, ડેફિનેટલી મરાઠીમાં એવું બહુ ઘણું બધું કામ થયું છે, ઘણી બધી કવિતાઓ છે, ઘણી બધી નોવેલ્સ છે જેના પર કામ કરવાનું ગમશે જ મને. તો તમે નેગેટિવ રોલ્સ બી કર્યા હશે? ના, અત્યાર સુધી મેં નથી કર્યા. મને કરવું છે, પણ મને બહુ જ, એટલે મને મજા આવશે જો મને મળશે તો મોકો. અને તમે ફિલ્મો પણ કરી છે? હા. તો એના વિશે થોડું જણાવજો કે કયા ટાઈપનું કર્યું છે, એડવર્ટાઇઝમેન્ટ ને બધું કર્યું છે તો? સો અત્યાર સુધી મેં 2 ફિલ્મો કર્યા છે. એક દુકાન ફિલ્મ કરી છે, સિદ્ધાર્થ ગરિમા જેમણે ડિરેક્ટ કરી છે, બોલિવૂડ હિન્દી ફિલ્મ છે, જેનું શૂટિંગ અહીંયા ગુજરાતમાં જ થયું હતું, અમદાવાદમાં. સો એમાં હું જે લીડ છે મોનિકા પનવર, એમના ફ્રેન્ડનો રોલ કરતી હતી, અને એ બહુ જ ફન શૂટ હતું, કારણ કે ગામડામાં અમે શૂટ કર્યું હતું, અને ત્યાં અમે લોકો અલગ અલગ સોંગ શૂટ કર્યા હતા, એક હોળીનું પણ ગીત શૂટ કર્યું હતું. તો એવી રીતે કંઈક 15-20 દિવસ અમે ગામડામાં હતા, અને ત્યાં પછી ગુજરાતીનો જે એક લહેકો છે ને, એમાં મને બોલવાની, હિન્દી મને ગુજરાતી લહેકામાં બોલવાની પણ મજા આવી એ રોલમાં. હા. તો બોલીને બતાવો. હવે મને યાદ નથી એ ડાયલોગ્સ.
મને યાદ નથી એ ડાયલોગ, પણ હા એવું. ઓકે. હા, અને એક અત્યારે જે મેં ફિલ્મ કરી, આઈ થિંક તમને ખબર હશે, જે વશ ફિલ્મ હતી, હા. એનું વશ 2 પાર્ટ આવ્યો છે. ઓકે. એટલે હવે આવશે, તો એમાં એક મેં રોલ કર્યો છે. અચ્છા. હા હા હા, વાવ. કૃષ્ણદેવ યાજ્ઞિકે ડિરેક્ટ કર્યું. અચ્છા, તો એમાં તમારો રોલ શું છે એ તમે કહી શકશો? મને ખબર નથી હું કેટલું અલાઉડ છે મારે કહેવાનું, પણ હું બેસિકલી એક સ્કૂલ ગર્લનું રોલ કરું છું એમાં. અને આઈ થિંક મૂવી આવે એના પછી આપણે વધારે આના હા, ઉપર ચેતન સર પણ છે ને? હા હા હા, ચેતન દૈયા સર પણ છે એમાં. હા, એટલે વોસ તો બહુ જ સુપર હતું, ઓફકોર્સ. 2 પણ એટલું જ સારું જશે. હા હા, ડેફિનેટલી. ઓકે, એટલે સસ્પેન્સ નહીં તોડું, કારણ કે સવાલો છે મારી પાસે, પણ હવે તમે કહ્યું છે તો મૂવી પછી આપણે મળીશું ફરીથી. ડેફિનેટલી આપણે અહીંયા જ મળશું અને એના વિશે ચર્ચા કરીશું. એના વિશે મૂવી રિલેટેડ વાત કરીશું. એટલે અને સેકન્ડ તો એડવર્ટાઇઝ તમે કરી છે, તો કયા ટાઈપની કરી છે અને તમને કેવી કરવી ગમે? હા હા હા, એડવર્ટિઝમેન્ટ્સ તો કેવું છે ને કે એક એક્ટર માટે બહુ સારી વસ્તુ છે, કારણ કે એ શૂટ બહુ નાના હોય છે અને પૈસા સારા એવા હોય છે એમાં, અને તમારું એક્સપોઝર પણ સારું એવું મળી જાય છે. તો એડ્સ તો ઓનેસ્ટલી હું બધા જ એડ્સ કરવા માટે ઓપન છું. જો કોઈકને અપ્રોચ કરવો હોય તો પ્લીઝ કરજો. તો અત્યાર સુધી મેં આર કુમાર કરીને એક સનગ્લાસીસની કંપની છે, એની એડ કરી છે મેં. અલગ અલગ એક AI કંપની છે, પછી એક પીરિયડ ક્રેમ્પ રિલીફ કંપની છે. ઘણી બધી કોર્પોરેટ એડ્સ પણ થતી હોય છે, એ વાળી એડ્સ પણ મેં કરી છે. તો હા, એટલે તો અત્યારે હાલ મતલબ તમે કહ્યું વોસ 2 નું શૂટ પતી ગયું છે, અને અત્યારે હાલ નાટકોમાં રિહર્સલ્સ ને બધું તમારું ચાલુ છે, તો તમારો બેઝિકલી શેડ્યુલ કેવો હોય છે? એટલે અમારા જેવા બીજા જ્યારે કોઈને તમને તમારી પાસે ટાઈમ માંગો તો એમને આઈડિયા આવે કે શેડ્યુલ શું હોય છે. શેડ્યુલ એવું છે ને કે બહુ જ ચેન્જ થતું રહે છે ડે બાય ડે. એટલે મને કોઈક ફ્રેન્ડને મળવું હોય છે ને ડિનર માટે, હું આજે કહી દઉં કે કાલે રાતે આપણે મળશું, પણ કાલે રાતે કઈ આવી ગયું તો પછી કેન્સલ થઈ જાય. એટલે એવું જ હોય છે, એક દિવસ પહેલા ખબર ના હોય કે કાલે શું થવાનું છે. પણ મેઇનલી કેવું હોય છે કે સાંજે રિહર્સલ હોય, સાંજથી રાત સુધી તમારા રિહર્સલ ચાલતા હોય, સવારે કોઈક બીજા રિહર્સલ ચાલતા હોય, વચ્ચે તમે કોઈક મીટિંગમાં જઈ આવ્યા કે ક્યાંક તમે જલ્દી ખાઈને બીજા રિહર્સલમાં ગયા, કાં તો પછી જે શૂટ ચાલતા હોય તો શૂટ તો પછી આખો દિવસ તમારો શૂટમાં જ જાય, તમારા મહિનાઓ શૂટમાં જાય. કારણ કે 12 કલાકની શિફ્ટ હોય, પણ એ 12 કલાકનું 14-15 કલાક થઈ જાય, પછી તમે ઘરે ખાલી સુવા આવો ને પછી ફરી શૂટ ઉપર જાઓ. એટલે એક પછી એક બધી ચાલતું જ હોય. જેમ કે અભિવ્યક્તિ કરતી હતી ત્યારે મારું તો આખો દિવસ જતો હતો, કારણ કે હું જ ડિરેક્ટ કરતી હતી અને હું એક્ટ પણ કરતી હતી એમાં. તો મારે સ્ક્રિપ્ટનું પણ કામ કરવાનું, સેટનું પણ કામ કરવાનું, બધી વસ્તુઓનું કામ કરવાનું, રિહર્સલ કરવાનું. એમાં મારા 4 મહિના ગયા, અને એના પછી બીજા નાટકના રિહર્સલ, પછી બીજું શૂટ. તો એ સર્કલ ચાલતું હોય છે. એટલે એક કેવું કે પેરેન્ટ્સ ઓલમોસ્ટ આ ફિલ્ડથી કનેક્ટેડ છે, એટલે આમ ઈઝી બી થઈ જાય ને આમ ટફ પણ થઈ જાય. ઈઝી બધાને લાગે પણ એકચ્યુઅલી ટફ થઈ જાય થોડું. આ તમે બહુ સાચી વાત કરી, કારણ કે એમને બધું ખબર પણ હોય. હવે હું ક્યાં કોઈ નાટક જોવા જઉં તો મારા પપ્પા કે પણ નાટક તો 1 કલાકનું હતું, તો તું તો પછી 12 વાગ્યા સુધી તારે ઘરે આવી જવાનું. પછી હું સમજાવું પપ્પાને કે પપ્પા ના 2 કલાકનું હતું, એમાં વચ્ચે ઇન્ટરવલ પણ હતો, અને એના પછી હું ઘરે આવું છું. એટલે આ બધું એટલું થતું હોય છે ને. અને પછી મારા પપ્પા પોતે, જ્યારે મારા પપ્પા ડિરેક્ટ કરે નાટક, તો એ આખી રાત લે રિહર્સલ, આખી રાત કરાવે રિહર્સલ. અને મને કે તું તારા ડિરેક્ટરને કહે ને કે આટલી લેટ સુધી કેમ રિહર્સલ કરાવે છે, કે વહેલો ઘરે મોકલ. અરે હું શું કરું? તો એ બધું બહુ થતું હોય છે. મારા મમ્મી પપ્પા બહુ જ સપોર્ટિવ છે. આઈ એમ વેરી ગ્રેટફુલ કે મને ટુ ધેમ, એમના લીધે હું અહીંયા છું, એમના લીધે હું આ વિચારી શકી છું, બધું કરી શકું છું. પણ આ બધી વસ્તુઓમાં એમનું પછી થઈ જ જાય છે કે હા. એટલે હું પેલું પૂછવાની હતી કે તમારા ઘરે પણ એવું છે ખરા કે આટલા વાગે આવી જવાનું? એટલું બધું સ્ટ્રિક્ટ નથી, થેન્કફુલી. એટલે હું નાની હતી ત્યારથી મારા ઘરની એવી જ ઇમેજ હતી કે તારા મમ્મી પપ્પા તો બહુ ચીલ છે, કે એ લોકો તો કંઈ એટલું બધું તને આમ રોકટોક નથી કે અહીંયા નહીં જવાનું, પેલું નહીં કરવાનું, લેટ નહીં આવવાનું, એટલું બધું નથી.
પણ એવી કોઈ છૂટ પણ નથી કે તમે આખી રાત બહાર રહો, કે જે કરવું છે કે ઘરે ખબર નથી અને હું ક્યાં ગઈ છું, એવું નથી. જ્યાં જવાનું છે, જે કામ કરવાનું છે, ઘરે કહીને જવાનું, અને કામ માટે જેટલું લેટ થવું હોય પણ પછી આવારાગર્દી નહીં કરવાનું, એ એમનું એ છે. તો હા એવું છે, પણ બહુ રિસ્ટ્રિક્શન નથી. અચ્છા. અને એસ્પેશિયલી તમારા મધર આ ફિલ્ડમાં છે, તો તમને બહુ બધું શીખવા, અને તમને પણ એક ક્લાસિકલ ડાન્સ વિશે મતલબ તમને આમ અલગ લગાવ હશે. અને એમાં પણ અમે પણ જોયું હતું કે તમે બહુ સારું કરી રહ્યા છો. ડેફિનેટલી. તો અત્યારે જેમ હું તમારી જોડે બોલી પણ રહી છું ને, એવું પણ મને વધારે રિયલાઇઝ થઈ રહ્યું છે કે મારા કામમાં ક્યાંક ને ક્યાંક મારું બાળપણ અને મારા ઘરવાળાઓનું યોગદાન ક્યાંક ને ક્યાંક છે જ. અને મારી મમ્મી મારા માટે એટલી મોટી ઇન્સ્પિરેશન છે કે અમારું ઘર છે ને એ રીતે બહુ અનકન્વેન્શનલ રહ્યું છે. મારી મમ્મીએ પહેલેથી જ મારા મમ્મી માટે એનું કામ, એનું એજ્યુકેશન પ્રાયોરિટી હતી, અને અમે પ્રાયોરિટી પણ હતા. હવે ઘણા લોકો માટે આ બહુ વિચિત્ર વાત હોય છે કે આવી કેવી રીતે કે જે સ્ત્રીને ના 2 છોકરાઓ છે, એ કેવી રીતે કે ઘર મૂકીને 7 વર્ષ હૈદરાબાદ જઈને એની PhD કરી શકે છે, એના છોકરાઓને ત્યાં લઈ જઈ શકે છે, એનું કામ પણ કરે છે, છોકરાઓને સાચવે પણ છે. એટલે એ વસ્તુ સોસાયટીને એક્સેપ્ટ કરવું એટલું ડિફિકલ્ટ થઈ ગયું હતું. ઇવન મારા ઘરમાં મારા દાદી દાદાને કોઈ પ્રોબ્લેમ નહોતું, પણ બીજા જે બધા રિલેટિવ હોય ને એમને એ વસ્તુ ખબર ના પડે કે આ શું કરી રહી છે. પણ હું એટલી બધી ગ્રેટફુલ છું કે મારી મમ્મીએ સ્ટેપ લીધો, કે મારી મમ્મીએ પોતાને જાતને પ્રાયોરિટાઇઝ કર્યું, અને અમને પણ પ્રાયોરિટાઇઝ, અમને કોઈ જ કમી નથી રહી, કોઈ જ. તો એનેથી મને કેટલું શીખવા મળ્યું કે મારું એજ્યુકેશન કેટલું ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ઘણી સ્ત્રીઓ લગ્ન પછી મૂકી દે છે બધું, ઘરનું કામ કરવા માટે, છોકરાઓનું કામ કરવા માટે, અને એ બહુ, મને તો એ વસ્તુ બહુ દુઃખ આપે છે કે આપણી સોસાયટી એવી રીતે ઘડાયેલી છે ને કે એક સ્ત્રીને સેક્રિફાઈસ કરવું પડે છે, એક સ્ત્રીને બધું મૂકી દેવું પડે છે. પણ આ બધામાંથી બહાર નીકળીને જેમ તમે તમારા મધરની વાત કરી, એટલે કરવું બહુ મોટું ડિસિઝન છે. યસ, કેટલી ગટ્સ લાગે. અને અમે તો બહુ સારી વાત કહેવાય. એક્ઝેક્ટલી. અને અમે તો બહુ નાના હતા જ્યારે મમ્મી અમને હૈદરાબાદ લઈ ગઈ એકલી એની PhD કરવા માટે. તો એકલી સ્ત્રી હતી ત્યાં જે અમને બંનેને સાચવે છે, અને પ્લસ એનું કામ પણ કરી રહી છે. તો એ એટલી ઇન્સ્પાયરિંગ વસ્તુ છે. અને પાછી અહીંયા આવે અને પાછી અત્યારે જોબ પણ કરી રહી છે. તો એ મને સાચે મારા મમ્મીથી બહુ ઇન્સ્પિરેશન મળે છે, કારણ કે એ એટલી કોન્ફિડન્ટ પણ છે ને એ જેમાં કરે છે, અને બહુ જ ઇન્ટેલિજન્ટ છે, અને બહુ જ ડાન્સને લઈને બહુ પેશનેટ છે. તો હાલ શીખવાડે છે? એ અત્યારે શીખવાડતા નથી. મારી મમ્મી પણ રિસર્ચ જ કરે છે, કે જે મારા ફોઈએ રિસર્ચ કર્યો ગીતોમાં, એવું મારી મમ્મી ભરતનાટ્યમમાં રિસર્ચ કરી રહી છે. તો અત્યારે મતલબ કોઈ સ્પેશિયલ કોઈને શીખવું હોય એવું કઈ સમથિંગ હોય તો કરાવે ખરા? હા, ડેફિનેટલી. મારી મમ્મી ઓનલાઈન ક્લાસીસ લેતી હોય છે, તો ડેફિનેટલી કોઈને શીખવું હોય તો તમને કોન્ટેક્ટ કરશે. હા, યસ, મને કોન્ટેક્ટ કરજો. એટલે કેવું કે દેખાય બધી જ વસ્તુઓનું, તમારામાં નાટકનું દેખાય છે, તમે તમારા ફોઈનું કહ્યું, તમારા મમ્મીનું કહ્યું, તો એ દેખાતું હોય કે હા એ બધાનું એક છે તમારામાં કે આ રીતે કામ કરું. પણ આમ પેલું હોય કે તમારા કોઈ પ્લાન્સ છે કે આટલા ટાઈમે, એક હોય બધાના ઘરમાં કે આટલા ટાઈમે આના મેરેજ આ રીતે થવા જોઈએ, એવું કઈ? થેન્કફુલી નહીં. હું પહેલેથી જ બહુ ક્લિયર હતી. એટલે બહુ નાની હતી ત્યારથી કે મારે લગ્ન નથી કરવા અને હું લગ્ન નહીં કરું, એવું બધું હવે અત્યારે નથી. પણ કોઈ સેટ પ્લાન નથી કે હું આ ઉંમરે લગ્ન કરીશ, કે ના મારા ઘરથી એવું કોઈ પ્રેશર છે કે તારે લગ્ન કરવા જ પડશે, કે આ છોકરા જોડે, એટલે આ ટાઈપના છોકરાઓ જોડે કરવા પડશે, એવું કોઈ પ્રેશર નથી અત્યાર સુધી. અને આમ જોવા જઈએ તો હું નાની છું હજુ. હવે હજુ મોટી થવું એટલે જોઈએ કે શું એમનું કંઈક બદલે છે કે નહીં. પણ હું હોપ કરું છું કે આગળ એવું ના બદલે. પણ હા, ડેફિનેટલી રિલેટિવ્સ હોય ને દૂરના, હું હવે કોઈ લગ્નમાં જઉં ને તો અચાનકથી 1 વર્ષથી એવું થઈ ગયું છે કે મને જોવે કે અચ્છા હવે તો તું મોટી થઈ ગઈ, હવે કે 1-2 વર્ષમાં આપણે જોઈએ તારા માટે છોકરાઓ, કે મારા ધ્યાનમાં છે. અને મને એટલું અજીબ ફીલ થાય ને.
અને મારી મમ્મી કહેતી હોય છે બીજા લોકોને કે ના હજુ એ નાની છે પછી મને આવીને કે જો હું તારી સાઈડ લઉં છું કે મેં કીધું હા બસ લેજે. હા એટલે હવે જેને તમે કહ્યું ને કે એવું કઈ છે નહીં કયા ટાઈપના, એટલે જેને હશે એ કહેશે કે ઓકે અનન્યાએ અહીંયા આવું કહ્યું હતું. હા એટલે તમારી સાથે આવી શકે છે તમારી પાસે તમારું સ્ટેટમેન્ટ લઈને કોઈ પણ. હા ના હું તૈયાર છું કે હું નહીં કરું લગન. તો હાલ તમે ઝેવિયર્સ માંથી કર્યું છે રાઈટ? સેન્ટ ઝેવિયર્સ. તમે કહ્યું કે તમારા ગ્રાન્ડફાધર હતા MS યુનિવર્સિટીમાં ને? ઓકે. તો એક હોય લેંગ્વેજ નું પેલું હોય ને જે, તો બહુ બધું કેવું હોય પુસ્તકો વાળું જ્ઞાન તમારું છે ને થોડું વધારે તમને યાદ રહેતું હોય. એટલે તમે જે સ્ટોરીઝ કીધી હતી ને, સ્ટોરી ક્યાંક ને ક્યાંક અમુક વાર એવું થાય કે મેં ક્યાંક સાંભળેલી છે યા કંઈક રિલેટ કરતા હોય, એટલે એ બધું લખાવવું પણ જોઈએ મારા મતે, કે જે આખું છે નાટક. તો તમે લોકો ક્યારે પ્લાન કર્યો કે આને લખીને ક્યાંક આપવું જોઈએ કે ક્યાંક થવું જોઈએ, લખાયેલું હોવું જોઈએ ક્યાંક? હા એટલે બીકોઝ હું એક લિટરેચરની સ્ટુડન્ટ રહી છું, તો મને થિયેટરમાં પણ નાટક અને સાહિત્યનું જે મિશ્રણ છે એમાં મને બહુ ઇન્ટરેસ્ટ છે. એટલે મારા કામમાં પણ હું ટ્રાય કરતી હોઉં છું કે જે આપણું લોક સાહિત્ય છે કે સ્ત્રીઓનું જે સાહિત્ય છે એ ક્યાંક ને ક્યાંક બહાર આવે અને હું એને દર્શાવી શકું એવી રીતે. સો આ નાટકમાં પણ જે મારા રાઇટર્સ હતા પ્રિતેશ અને અમિત, એમને પણ મેં વાત કરી કે આપણે આને આખું એક શું કહેવાય પબ્લિશ કરી શકીએ છીએ. હું એમને કહેતી હતી કે તમે તમારા નામે પબ્લિશ કરો કે તમે લખ્યું છે આવી રીતે. પણ ઓફકોર્સ જે આ બધા જે મેં જે સ્ટોરીઝ વાપર્યા એ તો લોકગીતો છે, તો એ તો બધાના વાર્તાઓ છે, એને હું ક્લેમ ના કરી શકું કે એ મારી વાર્તા છે. એ તો આપણા બધાઓની જ વાર્તાઓ છે. સો હા એવી રીતે. બટ હું ટ્રાય કરું છું મારા વર્કમાં કે જેટલું હું સાહિત્ય યુઝ કરી શકું, વિમેન્સ લિટરેચર યુઝ કરી શકું, અને હું બહુ બધું ઇન્સ્પિરેશન પણ લઉં છું સાહિત્યથી. વાંચીને મને બહુ બધા આઈડિયાઝ આવે છે. અને તમે હજુ યંગ એજ છો અને તમે મતલબ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પણ અત્યારે બહુ સારું કામ થઈ રહ્યું છે. તો નાટક અને ફિલ્મો, તો તમને કઈ આમ અલગ લાગે કે નાટકમાં શું ડિફરન્સીસ છે અને ફિલ્મોમાં તમને ઓફર મળી જશે? એટલે ઓફકોર્સ તમે કર્યું હમણાં મૂવી, એટલે કઈ ડિફરન્સ તમને લાગ્યો હોય? ડિફરન્સ છે અને ડિફરન્સ નથી પણ, ઇન ધ સેન્સ કે એક્ટિંગ તો એક્ટિંગ છે. એક્ટિંગ બધે કે એઝ એન એક્ટર મને તો એક્ટિંગ કરવા જ મળે છે, પણ જે મીડિયમ છે એ મીડિયમ્સ બહુ જ અલગ છે. થિયેટર એક લાઈવ મીડિયમ છે કે જેમાં હું બંધાયેલી નથી આટલા ફ્રેમમાં. હું આખી ને આખી દેખાઈ રહી છું અને મને એક ગ્રાફ મળે છે એઝ એન એક્ટર, કે હું જ્યાંથી મને એન્ડમાં મને રોવું છે તો મને આખો એક ગ્રાફ મળ્યો છે કે હું પહેલા નારાજ થઈ, પછી ગુસ્સે થઈ, પછી મારું આવ્યું અને પછી હું રોઈ. તો એ આખી જર્ની તમને દેખાય અને લાઈવ થઈ રહી છે. પણ ફિલ્મ મેકિંગ એટલું ટેકનિકલ કામ છે ને, અને જેટલું હું હવે કેમેરાની સામે એક્સપોઝ થઈ રહી છું, જેટલું હું એક્સપિરિયન્સ કરું છું કેમેરા, એટલે હું રિયલાઇઝ કરી રહી છું કે મોર દેન એક્ટિંગ એન્ડ મોર દેન અબાઉટ ધ એક્ટર, બહુ જ ડિજિટલ અને ટેકનિકલ વસ્તુ છે. એટલે ફ્રેમ્સ ને સાઉન્ડ, અને તમે જો તો પછી હું જે એક્ટિંગ કરી રહી છું તો હું આટલેથી પછી ઉપર ના જઈ શકું, કારણ કે ફ્રેમ અહીંયા પતી જાય છે. તો થિયેટરમાં આપણને જે આદત હોય છે ને કે આપણે આમથી આમ જતા હોય, પણ કેમેરામાં તમે એટલા છો અને તમે મિસ્ટેક કરો તો તમારા પાસે રીટેક છે, કટ કરીને ફરી તમે લઈ શકો છો. અને એટલા બધા વસ્તુઓ ચાલતી હોય છે ફિલ્મ સેટ પર એક સામટી, કે કોસ્ટ્યુમ પણ છે, મેકઅપ પણ છે, લાઇટ છે, બધું. તો આઈ થિંક મીડિયમ્સ બહુ જ અલગ છે, એમના જે સ્કેલ્સ છે પણ બહુ અલગ છે. મૂવીમાં બહુ પૈસો લાગેલો છે. થિયેટરમાં અનફોર્ચ્યુનેટલી લોકો ઇન્વેસ્ટ નથી કરતા એટલું બધું, નહીં તો થઈ જ શકે છે. અને મને લાગે છે કરવું જ જોઈએ. અને મારા જનરેશનની એ રિસ્પોન્સિબિલિટી છે કે અમે લોકો એવું કામ કરીએ કે જેમાં પ્રોડ્યુસર્સને થાય કે એ આમાં પૈસા ઇન્વેસ્ટ કરી શકે છે, અને અમે એટલું રાખીએ પણ કે નહીં, અમે લોકો કોમ્પ્રોમાઇઝ નહીં કરીએ. એ મોટી વાત છે. બીકોઝ કેવું થઈ ગયું છે
એક ટ્રેન્ડ બની ગઈ છે કે થિયેટર આર્ટિસ્ટના તો આટલા જ પૈસા હોય છે કે નાટકના તો આટલા જ, કારણ કે એ વર્ષોથી ચાલતું આવ્યું છે. પણ વર્ષોથી ચાલતું આવ્યું છે એનો મતલબ એ નહીં કે 1950 જે પ્રાઇસ ચાલતો હતો એ જ પ્રાઇસ તમે અત્યારે ચલાવો, કારણ કે હવે ટાઈમ્સ ચેન્જ થઈ ગયા છે. 1950 કરતા ચલો 1990 20 વર્ષ પહેલા જે ચાલતું હતું એ જ પ્રાઇસમાં તમે અમને અત્યારે કામ કરાવશો તો નહીં થાય. તો એ મને લાગે છે અમારા જનરેશનની બહુ જ રિસ્પોન્સિબિલિટી છે કે એ પેટર્નને અમે ચેન્જ કરીએ. અને બીકોઝ એટલે એવું કહેવાય છે કે થિયેટર ઇઝ અ ડાઈંગ આર્ટ, વિચ આઈ ડોન્ટ વોન્ટ ટુ બિલીવ ઇન એન્ડ આઈ ડોન્ટ નો ઇફ આઈ સ્ટીલ બિલીવ ઇન ઇટ, બટ ઇટ્સ ટ્રુ કે લોકો ઇન્વેસ્ટ નથી કરતા થિયેટરમાં એટલું બધું, અને એના લીધે લોકો હવે નાટકો જોવા ઓછા જાય છે, નાટકોના પ્રયોગો ઓછા થઈ રહ્યા છે. પણ બહુ બધા લોકો છે જે એફર્ટ્સ આપી રહ્યા છે કોન્સ્ટન્ટ કે આ જીવતું રહે. બે વર્ગ છે આખા, એક જેને ખબર જ નથી, કારણ કે અમારા બીજા પણ શો હોય તો જ્યારે પબ્લિક સાથે વાત કરે તો નથી ખબર હોતી, અને એક આખો વર્ગ એવો છે જે એક્સાઇટેડ હોય છે, ફિલ્મોની જેમ વેઇટ કરે છે. અચ્છા આ નાટક આવી રહ્યું છે તો શો ક્યારે છે, ટિકિટ શું છે, એડવાન્સ એના પ્લાન્સ હોય છે, તો બે આખા વર્ગ છે. એક્ઝેક્ટલી. અને કેવું થઈ ગયું છે કે એક મૂવી માટે હું આરામથી 250 આપી શકું છું, પણ હું નાટક માટે 250 નહીં આપું. કેમ? અમે 4 મહિના રિહર્સલ કર્યા છે, અમે દિવસના 4-4 કલાક રિહર્સલ કર્યા છે, અને પછી ભાઈબંધ છે તો યાર કરાવી દે ને, એ સૌથી મોટું ફ્રીમાં. અરે હું ભાઈબંધ તરીકે કરાવી પણ દઈશ, પણ અમારું જે અર્નિંગ છે એ આ જ છે કે જે તમે ટિકિટના પૈસા આપવાનો છે એનાથી જ અમારું ઘર ચાલવાનું છે. એટલે ઓડિયન્સની જિમ્મેદારી છે કે ટિકિટ લઈને નાટક જોવા આવે. એટલે પેલા પેલું હોય કે ફેમિલી વાળા કે હોય ને એને પેલું ફેમિલી અને ફ્રેન્ડ્સ તો પહેલી ટિકિટ ખરીદવી જોઈએ, એવું મારા મતે છે કે જ્યારે આપણો કોઈ માણસ સ્ટેજ પર હોય તો પહેલા આપણી જવાબદારી થાય કે આપણે જોઈએ, 4 લોકોને કહીએ ટિકિટ ખરીદીને આવો, એટલે એ હોવું જોઈએ. પણ આપણે ત્યાં છે ઇવન આમાં નહીં, બધી જ જગ્યાએ કોઈ કે બિચારાએ નવું કઈ હોટલ ખોલ્યું છે ને તો પણ ફ્રીમાં જમવા જઈશું કે આ તો આનો જ છે ને, તો એ આપણે ત્યાં ઓછું થવું જ સમજવું જોઈએ એકચ્યુઅલી લોકોને કે એની મહેનત છે, તમારા કારણે નુકસાનમાં જશે યાર તમારો માણસ. ઓફકોર્સ. અને આ જ એક વે છે કે જેવી રીતે તમે થિયેટરને સપોર્ટ કરી શકો. તમે ટિકિટ લઈને પૈસા આપીને ટિકિટ લેશો તો થિયેટર સર્વાઈવ કરશે. સાચી વાત. તમે સપોર્ટ કરશો થિયેટરને એ વસ્તુ કરીને. તો તમને આમ હિન્દી ફિલ્મો અને નાટકો બેમાંથી એક વસ્તુ પસંદ કરવાનું કહે તો? બાપરે, આ તો તમે બહુ જ હું થિયેટર કહીશ, કારણ કે હજુ હું ફિલ્મોમાં એટલું એ કર્યું નથી. થિયેટરથી મેં શરૂ કર્યું છે, થિયેટર ઓળખ આપી રહ્યું છે. અને જ્યાં હું બધું શીખું છું અને કરી પણ રહી છું. સો થિયેટર એઝ ઓફ નાઉ ડેફિનેટલી. અને બહુ બધા મતલબ અત્યારે અમારા એક સવાલ હંમેશા બધાની સાથે હોય છે, જે જૂના એક્ટર્સ આવે છે એમની માટે બી, કલાકારો માટે બી, અને નવા માટે પણ હોય છે, કે જે આપણા ત્યાં કલાકારો છે ગુજરાતી મૂવીના બહુ જ સારું નામ કમાઈ ગયા, તો એ લોકોની એક્સેપ્ટન્સી કેવી હોય છે નવા કલાકારો આવે એમની માટે, કે એક્સેપ્ટ કરતા હોય છે કે પછી જેવું હિન્દી ફિલ્મો માટે જેવું સાંભળીએ છીએ આપણે પેલું મિર્ચ મસાલા નાખીને કે ભાઈ આ એક્સેપ્ટ નથી કરતા, અને પેલું હોય છે કે ભાઈ આ તો એના ઘરનું છે એટલે આમ કરે છે તેમ કરે, તો એવું છે આપણા ત્યાં કે આ મને પર્સનલી આ જાણવું હોય છે કે આવું છે કે નહીં એમ. સો જેટલું મને ખબર છે ને જેટલું મેં એક્સપિરિયન્સ કર્યું છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં, હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે અર્બન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે ને અત્યારે બહુ જ ગ્રો કરી રહી છે, અને એટલે જે ગુજરાતના એક્ટર્સ છે ને અત્યારે પ્રિફર કરે છે કે ગુજરાતમાં રહીને કામ કરે. તો કારણ કે અત્યારે નવું કામ બહુ આવી રહ્યું છે, નવી ઓપોર્ચ્યુનિટીઝ બહુ આવી રહી છે, મને એવું લાગે છે કે એક્સેપ્ટન્સ છે. બિકોઝ અત્યારે ગુજરાતી પ્રોડ્યુસર્સ અને ગુજરાતી ડિરેક્ટર્સ આર લુકિંગ ફોર ન્યૂ ફેસીસ એન્ડ ન્યૂ ટેલેન્ટ્સ. તો એના લીધે મને લાગે છે બહુ એક્સેપ્ટન્સ છે. અને જેવી રીતે તમે કીધું કે જે બધા દિગ્ગજ કલાકારો છે, મેં જેટલા લોકો જોડે કામ કર્યું છે, જેટલાના હું કોન્ટેક્ટમાં આવી છું, એ લોકો બહુ જ એક્સેપ્ટિંગ રહ્યા છે, બહુ જ પ્રેમળ રહ્યા છે, અને દે આર ઓલવેઝ રેડી ટુ હેલ્પ. અને એટલે એવું કોઈ એરોગન્સ મેં એવો નથી જોયો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અત્યાર સુધી, કે જેવું મેં હિન્દીમાં સાંભળ્યું છે અને મેં હિન્દીમાં જોયું પણ છે, કે
આઈ ડુ ફીલ કે એક્સેપ્ટન્સ ઓછું છે, બટ એટ ધ સેમ ટાઈમ ટેલેન્ટ અને તમારું હાર્ડવર્ક એ હંમેશા તમને દેટ વિલ સ્પીક લાઉડર દેન એનીથિંગ એલ્સ એટ ધ એન્ડ ઓફ ધ ડે. એટલે મેઇન તો ગુજરાતીમાં મને એવું હોય છે કે જે નાટકમાં જે કામ કરીને ફિલ્મો તરફ જાય તો એનું એક આખું અલગ હોય છે, એની આખી જે ઓળખ છે એ અલગ ઊભી થાય છે, એટલે તમારા માટે પ્લસ પોઈન્ટ રહેશે ફ્યુચર માટે, કારણ કે જે નાટકમાંથી આગળ જાય એકચ્યુઅલી એ સ્ક્રીન પર અલગ જ દેખાતો હોય છે, અને એક અલગ ઓળખ એનું જે કહેવાય ને કે અચ્છા આ તો નાટક પણ કરતા હતા એટલે આની એક્ટિંગ બહુ સારી છે એ. હા, એટલે અત્યારે કન્ટેમ્પરરી ટાઈમ્સમાં આપણે જેવી રીતે જોઈએ છે, આપણે આટલા બધા એક્ટર્સને આપણે વખાણ કરીએ છીએ કે આ કેટલો સરસ એક્ટર છે, અને પછી ખબર પડે છે કે આ લોકો તો થિયેટર કરતા હતા અને ત્યાંથી આવ્યા છે. સો જેમ કે આપણે કહેતા હોઈએ છીએ કે એક ડાન્સરનો રિયાઝ હોય છે, એક સિંગરનો રિયાઝ હોય છે, તો એક એક્ટરનો રિયાઝ શું હોય છે? તો મને એવું લાગે છે કે થિયેટર એક એક્ટરનો રિયાઝ છે, અને મને લાગે છે કારણ કે થિયેટરમાં આટલી પ્રેક્ટિસ થાય છે અને એક્ટર કોન્સ્ટન્ટલી પોતાના જાત પર કામ કરતો હોય છે, એટલે પણ એ ડિફરન્સ નોટિસ થાય છે ઓન સ્ક્રીન. એટલે મેં ચેતન દહિયાના મૂવીઝ જોયા છે, જ્યારે મેં એમનું નાટક જોયું ત્યારે આપણને ખબર પડી અચ્છા આ માણસ છે એટલે મૂવીઝ પર આ દેખાય છે, કારણ કે એમને થોડા નેગેટિવ રોલ વધારે કરે છે. તો એક બે મૂવી જોયા તો તમને નેગેટિવ રોલ જોઈને પહેલા તો તમને નેગેટિવિટી ફીલ થાય કે શું રોલ કર્યો છે. હા, રોલ ઓફકોર્સ, પણ જ્યારે એમનું અભિવ્યક્તિમાં જતું એમનું પેલું વેલકમ ભૂરાભાઈ, તો જોયું તો તમને રિયલાઇઝ થાય અચ્છા આ માણસ આ છે એટલે એ ત્યાં છે. હા, એ એકચ્યુઅલી બહુ જ વોર્મ પર્સન છે, ઇન રિયલ લાઈફ બહુ જ હસમુખ છે, અને એમને તો કેટલા વર્ષોથી થિયેટર કર્યું છે, અને એ દેખાય છે. એટલે જેટલું મેં સાંભળ્યું છે કે સૌથી વધારે એમને ફિલ્મો કરી છે, નાટકો તો ગણી ના શકાય એટલા કર્યા છે, એટલે ઓફકોર્સ પણ એક માણસને જોઈને જે તમને થાય ને કે હા એ ખાલી ચૂપ બેઠા હોય તમને એમ થાય કે હમણાં કંઈક મોટું આવશે. એટલે સારા સારા કલાકારો જોડે તમને કામ વર્ષનું તો હવે તમે કીધું છે એટલે આપણે ડિસ્કસ નહીં કરીએ. હવે એવું આપણે રાખીએ કે નેક્સ્ટ જ્યારે પણ આપણે મળીએ ત્યારે એ ડિસ્કશન લાંબુ થાય અને એ મૂવી રિલેટેડ થાય. તો કઈ આઈડિયા છે ક્યારે આવી રહ્યો છે એટલું તો કહી શકો તમે? એ એકચ્યુઅલી મને પણ નથી ખબર, બટ આઈ થિંક 2-3 મહિનામાં એ કઈ રહ્યા હતા જે મેં ઓન સેટ સાંભળ્યું. અને જે જૂના લીડ્સ હતા એ જ છે? હા, એ જ છે. જાનકી બુડીવાલા, હિતેન કુમાર, હિતુ કનોડિયા. અચ્છા. અને આમ ચેતન દહિયા પણ છે? ચેતન દહિયા સર પણ છે. એટલે આ વખતે ડબલ ડોઝ હશે. મોનલ ગજ્જર પણ છે. અચ્છા. એટલે આ વખતે એકચ્યુઅલી ડબલ ડોઝ હશે. હા, ડેફિનેટલી લેવલ 2 છે, વર્ષ લેવલ 2. મજા આવશે. એટલે પછી આશા રાખીએ કે એનું રીમેક ફરથી બને હિન્દીમાં, ફરથી થાય, ફરથી અવોર્ડ્સ મળે. એક્ઝેક્ટલી, જે ગુજરાત માટે કેટલી મોટી વાત છે. જાનકી બુડીવાલાએ જે આઈફા એવોર્ડ જીત્યો, ઇટ્સ નોટ ઇઝી એન્ડ ઇટ્સ અ વેરી બિગ ડીલ. તો તમે એમની સાથે આ મૂવીમાં મુલાકાત થઈ હશે કામ? તો કેવું આમ નેચર વાઇઝ તમને કેવું એઝ અ ગર્લ? હા, તો અમે લોકો મેઇનલી ડ્યુરિંગ સીન્સ જ મળ્યા, તો એટલી બધી વાત ના થઈ શકી કારણ કે સીન્સમાં કામ કરવાનું હતું, તો એટલી બધી વાત ના થઈ શકી. પણ જેટલું મેં એમને જોયું અને ઓબ્ઝર્વ કર્યું, એ બહુ જ શાંત છે, બહુ જ શાંત, અને કોઈ કામ નખરા નહીં કે કોઈ કેવા એવું નહીં, એકદમ ફોકસ્ડ, હાર્ડ વર્કિંગ, અને એકદમ ફોકસ હોય સીન પર કે મારો સીન છે તો એકદમ ફોકસ્ડ હોય, સીન કરે ચૂપચાપ, કશું કોઈ આમ બોલશે ને, કામ વગરની કોઈ જ વાતો નથી, અને એકદમ ફોકસ છે, બહુ જ ફોકસ છે, બહુ જ. મને તો બહુ જ ગમ્યું. હા. તો હવે આપણે એક લાસ્ટમાં એક એવું કે તમારું કોઈ ચાઇલ્ડહુડથી એવું ફેવરેટ હોય જે તમને આમ ગુનગુનાવું ગમતું હોય? બધાનું એક ફેવરેટ હોય કે આ મને બહુ ગાવું ગમે છે, જે આમ જીભ ઉપર હોય ને એવું કઈ પણ ફોર્મમાં હોઈ શકે, એ તમારું કઈ ફેવરેટ હોય? આઈ થિંક એ જ છે કે જે મેં તમને ગાઈને બતાવ્યું ને, નિંબોળીચા ઝાડા માંગે, એ જ ગીત છે કે જે હું ગાતી હોઉં છું અને હું નાનપણથી ગાતી. બાકી તો પછી ચેન્જ થતા હોય કે તમે નાના હો તો તમને એક ગીત ગમે, પછી તમે મોટા થાવ તો બીજું ગીત ગમે, એવું બધું. બાકી તો એ જ ગીત છે. એટલે બહુ જ મજા આવી તમારી સાથે વાત કરીને, અને હવે એવું છે કે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ મળીએ આ મૂવી આવી જાય એના પછી આપણે મળીશું, અને
એની વિશે બહુ બધી વાતો કરીશું. જી 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 બિલકુલ બિલકુલ. હું તો આઈ લુક ફોરવર્ડ ટુ અર નેક્સ્ટ મીટિંગ અને ત્યારે વધારે ઓન સેટની વાતો આપણે કરશું. એટલે બહુ જ મજા આવી અમને તમારી સાથે વાત કરીને, અને એસ્પેશિયલી તમે અહીંયા આવ્યા એની માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી. મને બહુ મજા આવી તમારા જોડે વાત કરીને, અને આ ઓફિસમાં બધા જ લોકો જે અહીંયા હતા, થેન્ક યુ સો મચ. તો આજે તમે બહુ બધી વાતો સાંભળી અનન્યા વિશે, અને જે તમે ગૂગલ કરીને કે જે ઇન્સ્ટાગ્રામ પર શોધતા હતા એના સિવાયનું તમને કંઈક નવું મળ્યું હશે, અને તમને શીખવા 100% મળ્યું હશે કે યંગ જનરેશનને ક્યાંથી કામ શરૂ કરવું જોઈએ, કેટલું ડેડિકેશન સાથે કરે છે એ જોવા મળ્યું. એટલે હવે ફરી આપણે એમને નેક્સ્ટ ટાઈમ મળીશું એમના મૂવી પછી, અને વાતો જાણીશું કે સાઇટ પર શું હોય છે, કઈ રીતે એ મૂવી આવ્યું, કઈ રીતે એ લોકોએ ડેડિકેશનથી કામ કર્યું. અને ફરીથી જો તમે અનન્યાને જોવા માંગો છો તો પ્લીઝ કમેન્ટ સેક્શનમાં મને જણાવજો. થેન્ક યુ.